નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વાદળો આવતા કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે। 21 અને 22 ડિસેમ્બરે મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવશે। આ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડીનો ચમકારો દેખાશે। 22, 23, 24 ડિસેમ્બરે આકરી ઠંડી પડશે। રવિ પાક માટે આ ઠંડી સારી રહેશે તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદની આગાહી કરાઈ છે। કેટલીક જગ્યાએ કરા પડવાની પણ તેમણે આગાહી કરી છે। તારીખ 21ની આસપાસ એક કંઈક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે। એટલે તારીખ 21, 22 અને 23 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે, પરંતુ બરફવર્ષા થવાની શક્યતા રહે છે, જેના લીધે હવે આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 22, 23, 24માં હિમવર્ષાના લીધે અને મધ્યમ કક્ષાના પશ્ચિમ વિક્ષેપના લીધે પશ્ચિમ વિક્ષેપ હટી જતાં આકરી ઠંડી પડશે અને તારીખ લગભગ 11થી 17 જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષેપના કારણે જતાં ઠંડી પડવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે પશ્ચિમ વિક્ષેપ થોડા લેટ હોય તેમ જણાઈ રહ્યા છે અને પાછોતર વરસાદ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં માર્ચમાં થવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરી માર્ચમાં પણ કે એપ્રિલ સુધીમાં રાજ્યના કોઈ ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહે છે।